દીકરીઓ દ્વારા ભાગીને લગ્ન કરવા મુદ્દે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે। પાટીદાર આગેવાનો બાદ પાટીદાર સમાજનું સામાજિક સંગઠન પણ મેદાનમાં આવ્યું અને ભાગેડુ લગ્ન પ્રથા અંગે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજની જે રજૂઆત હતી તેને તમામ સમાજે સમર્થન આપ્યું છે અને સરકાર પણ આ બાબતે કાયદો બનાવે તેવું દિનેશ બાંભણિયાએ કહ્યું છે। વધુમાં કહ્યું કે સરકાર રજિસ્ટ્રી એક્ટમાં સુધારો કરે, દીકરીઓ પોતાના લગ્નની અરજી ગામમાં જ કરી શકે તેવું પણ નિવેદન આપ્યું। તમામ સમાજો, તમામ સંગઠનો અને રાજકીય આગેવાનોની એક સરકાર પાસે માંગણી હતી। એમાંથી પાટીદાર સમાજે જે સરકારને રજૂઆત કરી હતી એમાં તમામ સમાજોએ સમર્થન આપ્યું અને સાથે સાથે સરકાર આ બાબતે કાયદો બનાવે। અમારી માંગણી મુખ્ય એ છે કે ગુજરાત સરકારમાં રજિસ્ટ્રી એક્ટમાં સુધારો થાય અને રજિસ્ટ્રી એક્ટમાં જે દીકરીઓ પોતાના લગ્નની નોંધણી માટેનું અરજી કરે છે તે તેના ગામમાં જ કરી શકે। સાથે સાથે ગુજરાતના જેટલા બી માતા પિતાઓ પોતાની દીકરીઓની લગ્નની નોંધણી થાય છે તેમાં પોતાને ખોટી રીતે છેતરપિંડી બનતી હોય, ભોગ બનતા હોય તો એના વાંધા લેવાનો એને સમય આપવામાં આવે। બીજી બાબત એ છે કે જે બોગસ રજીસ્ટ્રેશન થયા હતા તેમાં સરકારે ઉમદા કાર્યવાહી કરી છે, તેનો અમે આ તકે આભાર માનીએ છીએ કે તલાટી મંત્રીઓ સહિતના ગુજરાતમાં જેટલા બી લોકો બોગસ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સુઓ માટે દાખલ થાય। તો ભાગીને જે લગ્ન થતા હોય છે તે અંગે પાટીદાર આગેવાન વરુણ પટેલે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું કે થોડા દિવસ પહેલા અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી। જનજાગૃતિના કાર્યક્રમો છેલ્લા 6 મહિનાથી કરતા હતા અને છેલ્લા 6 અઠવાડિયામાં નાયબ મુખ્યમંત્રી સાથે પણ ચર્ચાઓ કરી હતી। સરકાર દ્વારા અમને કડક કાયદાનું આશ્વાસન અપાયું હતું। સરકારે નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તે જાણીને ખુશી થઈ। નવા કાયદાના કારણે દીકરીઓનું જીવન બરબાદ થતું અટકશે। લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ, કાયદા મંત્રી શ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો। અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા છે એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ।